નેત્રંગમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે સભા યોજાઈ હતી, જેની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો હતા તે હાજર રહ્યા હતા. આપણી સાથે આમ આદમી પાર્ટીના ભદ્રકા બાપુ છે, તેમની સાથે વાત કરીશું. છેલ્લા કેટલાક સમયથી તમે તો જ્યારથી તૈયારી શરૂ થઈ ત્યારથી ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છો, આક્રોશથી આજે બોલ્યા હતા. કેવો જોવા મળ્યું તમને આદિવાસી સમાજનો પ્રેમ ચૈતર વસાવા વિશે? ખેડૂતના દીકરા છીએ અને વીઘે 3 ખાંડી થાય તો મોઢે સ્માઇલ તો આવે જ. તમારા કેમેરા તો ખોટું નહીં બોલે, કદાચ અમે પાર્ટી પ્રેમને લીધે ખોટું બોલીએ. જે જન્મદિની હતી, પૂછો કોઈ 80 વર્ષના વડીલને કે આ ટાઈપની સભા અહીંયા ક્યારેય થઈ છે? નહીં. એ ચૈતરભાઈ વસાવા પ્રત્યેનો પ્રેમ, લોકશાહી પ્રત્યેનો પ્રેમ, એમના પરિવાર ઉપર જે અન્યાય થયો છે એ, અને બીજેપીને એક નો બોલમાં જે આ પબ્લિકે 6 મારી છે, મારો ભરોસો છે અમે તો કામે વળગેલા હતા અને કામે વળગેલા રહીશું, પણ આજથી એ લોકોને ઊંઘની દવાના ભાવ વધારવા જરૂરી છે. જી, શું લાગે છે આજે એલાન થઈ ગયું? આજે અરવિંદ કેજરીવાલે સ્ટેજ ઉપર કહી દીધું કે ભરૂચમાંથી લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડશે ચૈતર વસાવા, પરંતુ સામે જે છે એ 6 ટર્મથી જીતતા આવે છે અને એ પણ વસાવા છે. કદાવર નેતા લોકો કહે છે. રાવણની લંકામાં બહુ વાહ વાહ થઈ હતી, પણ એ ત્યાં સુધી થઈ હતી જ્યાં સુધી રામે લંકામાં પગ નહોતો મૂક્યો. જી, શું લાગે છે આ વખતે ભરૂચ લોકસભા સીટ ઉપર તમે કહી રહ્યા છો કે જીતી જશે? લાગવાની વાત નથી સાહેબ. લોક મારીને ચાવી દરિયામાં નાખી દો, કન્ફર્મ છે. પબ્લિકનો જુવાડ પણ આ વીડિયાની સાથે બતાવજો, જે પબ્લિકનો જુવાડ હતો. અને હું વર્ષોથી કહેતો આવું છું કે લોકશાહીમાં બાપ એ લોકો છે, અને લોકો જે તમે આગલા શૂટિંગ છે એ પણ આમાં મૂકજો, અને ક્યાંય જરૂર પડે તો અહીંયા ઊંઘની દવાઓ પણ ગિફ્ટ કરજો. ખબર પડે એ લોકોને કે આદિવાસી પરસેવો પાડનાર, હું ઘણી વખત કહું છું કે આ સમાજ એક એવો સમાજ છે કે જેની માતાએ પરસેવાનો, ઈમાનદારીનો રોટલો એમને ખવડાવેલો છે. એમની દીકરી ઉપર તમે આવું કરો. રાજકારણ કરવા માટેના લાખો રસ્તા હોય છે. તમને કોઈની પત્ની, કોઈની બહેન, આદિવાસી સમાજ કે કોઈ પણ સમાજની દીકરી ઉપર તમે તમારી સત્તા ટકાવવા માટે લોકશાહી ઉપર કરવો ફેરવો ના કરવાના ધંધા કરો, અમને કઈ વાંધો નથી, પણ દીકરીઓને પણ તમે આ રીતે લાવો છો. સાહેબ, લોકોને બીજેપી જેટલા માને છે ને એટલા લોકો મૂર્ખા નથી. લોકો બધું જ સમજે છે. ભગવત માન સરે પણ આજે કહ્યું કે લોકો બધું જ સમજે છે, અને આ તો ભરૂચથી શરૂઆત છે સાહેબ. મહાભારત જોઈ લ્યો, કોઈ પણ યુદ્ધો જોઈ લ્યો, એમાં પાપીઓ અને ખોટા લોકોની એક જે વિધિ થતી હોય છે, અને પછી નાના સૈનિકથી લઈને જેમ રાવણ સુધી પહોંચાતું હોય. આ તો એક શરૂઆત છે. જોવો, સત્યનો વિજય થશે, ધર્મનો વિજય થશે, ન્યાય એ મુંગટ બનશે, અન્યાયને દફનાવીશું, અધર્મને દફનાવીશું. અને જે લોકો પોતાના સ્વાર્થ માટે લોકશાહી, બંધારણ અને સત્તાનો દુરુપયોગ કરે છે, એને ઘર ભેગા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારા માધ્યમથી મીડિયા લોકોને પણ વિનંતી કરું છું કે લગ્ન થઈ ગયા છે, જાન નીકળી છે, હવે એના ફટાણા ગાવાનું બંધ કરો અને અહીંયા પહ લખાવાનું ચાલુ કરો. લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી. મીડિયાવાળાને વિનંતી કરું છું. જી, બિલકુલ. તો હતા આમ આદમી પાર્ટીના ભગવત માન. અહીંયા જે સભા યોજાઈ હતી, આ સભાની અંદર આદિવાસી સમાજના કેટલાય જે નેતા સમાજના જે લોકો હતા જે મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા. સાથે સાથે 2 મુખ્યમંત્રી પણ ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં આવ્યા હતા.